આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં યોજાઈ રહેલી પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકની રાષ્ટ્રીય પરિષદમાં ઉપસ્થિત રહ્યા. ગુજરાતના કીમ ખાતે આવેલ બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી દેશમાં આ ક્ષેત્રના ભવિષ્યના પ્રોજેક્ટો માટે ઉપયોગી થશે. બિહારમાં આજે કેન્દ્રીય નાણામંત્રીએ કેન્દ્રીય યોજનાઓના લાભાર્થીઓને 1,121 કરોડ રૂપિયાના ધિરાણના મંજૂરીપત્રો એનાયત કર્યા. ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં માન્ય હોસ્પિટલમાં વિવિધ રોગોની સારવાર માટે નવીન માર્ગદર્શિકા બહાર પાડવાનો નિર્ણય લીધો. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર મહાયુતિ સરકારનો શપથવિધિ 5મી ડિસેમ્બરે યોજાશે અને ભારતની પીવી સિંધુએ લખનૌમાં રમાઈ રહેલી સૈયદ મોદી બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાઈ રહેલ પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આવતીકાલે પણ આ પરિષદમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ માટેની આ પરિષદનું ગઈકાલે ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે શ્રી મોદીએ આ પ્રકારની પરિષદોમાં હંમેશા ખુલ્લી અને અનૌપચારિક ચર્ચાને પ્રોત્સાહન આપ્યું છે. આ પરિષદમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ, પ્રધાનમંત્રીના અગ્રસચિવ પી.કે. મિશ્રા સહિતના મહત્વના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાની આ પરિષદમાં આતંકવાદ સામેની લડત, સાયબર ગુનાઓ, નવા ફોજદારી કાયદાઓ, ડાબેરી પાંખનો ઉગ્રવાદ સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરાશે. તેવી જ રીતે આ પરિષદમાં નોંધપાત્ર સેવા આપનાર પોલીસ અધિકારીઓ, જવાનોને રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રકો એનાયત કરાશે. ગુજરાતના સુરતના કીમ ખાતે આવેલ બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ ઉત્પાદનની અદ્યતન અને ચોકસાઈવાળી ટેકનોલોજી દેશમાં આ ક્ષેત્રના ભવિષ્યના પ્રોજેક્ટો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની રાજ્યની મુલાકાત દરમિયાન આજે સુરતના કીમ ખાતેની સ્લેબ ઉત્પાદનની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જાપાની ટેકનોલોજી દ્વારા આ સ્લેબ ઉત્પાદનની કામગીરી થઈ રહી છે તેમજ વિશ્વની મોટામાં મોટી કંપનીઓમાંની આ એક ફેક્ટરી છે. बुलेट ट्रेन प्रोजेक्ट में ट्रैक की जो स्लैब बनती है वो एक बहुत ही इम्पोर्टेंट कंपोनेंट होता है पूरे प्रोजेक्ट का. इसीलिए एक हाईली स्पेशलाइज्ड फैक्ट्री बनाई गई है ट्रैक के स्लैब के लिए. ये स्लैब जापानीज स्टैंडर्ड से बनते हैं. यहाँ पर गुजरात में सूरत के पास में किम ने देश की सबसे बड़ी ट्रैक स्लैब फैक्ट्री और आज की तारीख में दुनिया की सबसे बड़ी ट्रैक स्लैब फैक्ट्रीज में से एक ये फैक्ट्री है. એવી જ રીતે શ્રી વૈષ્ણવે વડોદરા જિલ્લાના લાખોદરા પાસેની પ્લાસર ઇન્ડિયા ફેક્ટરીની મુલાકાત લઈને ત્યાં બનતા રેલવેના પાટાની જાળવણીની મશીનરીની માહિતી મેળવી હતી. કેન્દ્રીય રેલવે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ખૂબ જ ટૂંક સમયમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય દેશની ટોચની 10 યુનિવર્સિટીઓમાં સામેલ થશે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભારતીય યુવાનો માટે રોજગારીની વધુ તકો ઊભી કરવા માટે શૈક્ષણિક શિક્ષણને ઔદ્યોગિક માંગ સાથે સંકલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વડોદરામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય દેશની પ્રથમ લોજિસ્ટિક યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહને સંબોધતા મંત્રીએ માત્ર લોજિસ્ટિક સેક્ટરમાં જ નહીં પરંતુ સેમિકન્ડક્ટર, ટાઉન પ્લાનિંગ જેવા અન્ય વિવિધ ક્ષેત્રોમાં પણ ઉદ્યોગોને યોગ્ય માનવબળ બનાવવા માટે ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની ભૂમિકાની પ્રશંસા કરી હતી. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સારા ભવિષ્ય માટે વર્તમાનમાં જીવવાની સલાહ આપી હતી. બિહારના મધુબની જિલ્લામાં આજે યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા મુદ્રા વિવિધ કેન્દ્રીય યોજનાઓના 50,000થી વધુ લાભાર્થીઓને 1,121 કરોડ રૂપિયાના ધિરાણના મંજૂરીપત્રો એનાયત થયા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ધિરાણ મંજૂરીપત્રો એનાયત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત દેશ બનાવવા માટે મહિલાઓ વિકાસનું મુખ્ય ચાલક બની રહેશે. તેમણે વિવિધ મહિલા સ્વસહાય જૂથોની મહિલા સભ્યો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે माननीय प्रधानमंत्री जी एक और बात बोलते हैं, लखपति दीदी हर गांव में होना चाहिए. उसके लिए बैंक के द्वारा जितने भी काम करना चाहिए आप करिए. हर एसएचजी ग्रुप के लिए महिला को उनके कार्यक्रम बनाने के लिए पैसा भी देते हैं
उनको ट्रेनिंग भी देते हैं। ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં માન્ય હોસ્પિટલ માટે કાર્ડિયોવાસ્ક્યુલર, કાર્ડિયોલોજી સહિત વિવિધ રોગોની સારવાર માટે નવીન માર્ગદર્શિકા બહાર પાડવાનો નિર્ણય લીધો છે. ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સમીક્ષા બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સારવારની આડમાં માનવ જીવન સાથે ચેડા કરતા ડોક્ટર કે હોસ્પિટલની ગુનાહિત પ્રવૃત્તિઓને કોઈપણ ભોગે સાંખી લેવામાં નહીં આવે. તેવી જ રીતે રાજ્ય કૌભાંડ વિરોધી એકમને વધુ સુદૃઢ બનાવવામાં આવશે અને નવી ટીમ બનાવી રાજ્યની હોસ્પિટલોની સમયાંતરે મુલાકાત લઈ અહેવાલ તૈયાર કરાશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2024નો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પુસ્તક મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી યોજાયેલ અને 8મી ડિસેમ્બર સુધી ચાલનારા આ પુસ્તક મહોત્સવમાં 100થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, 300થી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત 1000થી વધુ પ્રકાશકોના પુસ્તકો પ્રદર્શિત થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. મહારાષ્ટ્રમાં નવી ચૂંટાયેલી મહાયુતિ સરકારનો શપથવિધિ 5મી ડિસેમ્બરે સાંજે 5 વાગે મુંબઈના આઝાદ મેદાન ખાતે યોજાશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમારોહમાં હાજરી આપશે. ભાજપ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજીત પવારના જૂથનો સમાવેશ કરતા મહાયુતિ ગઠબંધને તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકોમાંથી 230 બેઠકો મેળવી હતી. ભારતની PV સિંધુએ લખનૌમાં રમાઈ રહેલી સૈયદ મોદી બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાયેલી સેમીફાઇનલમાં સિંધુએ ઉન્નતિ હુડાને 2-0થી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. એવી જ રીતે સ્પર્ધાની મિક્સ ડબલ્સની સેમીફાઇનલમાં ભારતની તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાની જોડીએ ચીનની ઝાઓ ઝી અને યોંગઝીને 21-16 અને 21-15થી પરાજય આપી સ્પર્ધાની મિક્સ ડબલની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત આજે સાંજે રમાનારી પુરુષોની સિંગલ્સની સેમીફાઇનલમાં ભારતના લક્ષ્ય સેન અને જાપાનના શોંગો ઓગોવા અને બીજી સેમીફાઇનલમાં પ્રિયાંશુ રાજાવત અને સિંગાપુરના જિયા હેંગ જાસોનતેહ વચ્ચે મુકાબલો થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે જણાવ્યું છે કે મહારાષ્ટ્રના ચૂંટણીને લગતી બધી જ પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરાઈ છે. ચૂંટણીના દરેક તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓને સાંકળવામાં આવ્યા હતા. જોકે કોંગ્રેસ પક્ષ દ્વારા વ્યક્ત કરાયેલા યોગ્ય મુદ્દાઓની સમીક્ષા કરાશે તેવી હૈયાધારણ પણ ચૂંટણી પંચે આપી છે. ચૂંટણી પંચે ભારપૂર્વક જણાવ્યું હતું કે મતદાન અંગેની માહિતીમાં વિસંગતતા નથી અને તમામ માહિતી મહારાષ્ટ્રભરના તમામ મતદાન મથકો પર ચકાસી શકાશે. પક્ષોને આપેલા વચગાળાના પ્રતિભાવમાં ચૂંટણી પંચે કહ્યું છે કે કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરવા ચૂંટણી પંચ દ્વારા આગામી 3 ડિસેમ્બરે પક્ષના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. વિશ્વ બેંકની સહાયથી હરિયાણામાં વિશ્વ કૃત્રિમ બુદ્ધિમત્તા કેન્દ્ર ટૂંક સમયમાં શરૂ કરાશે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જણાવ્યું છે કે સૂચિત કેન્દ્ર હરિયાણાની ટેકનોલોજી ક્ષમતામાં વધારો કરશે તથા ડિજિટલ અર્થતંત્રના વિકાસને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત કેન્દ્ર યુવાનોને કૃત્રિમ બુદ્ધિમત્તા ક્ષેત્રના અદ્યતન કૌશલ્યોની તાલીમ આપવા માટે ઉપયોગી નીવડશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં યોજાઈ રહેલી પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકની રાષ્ટ્રીય પરિષદમાં ઉપસ્થિત રહ્યા. ગુજરાતના કીમ ખાતે આવેલા બુલેટ ટ્રેન સ્લેબ ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી દેશમાં આ ક્ષેત્રના ભવિષ્યના પ્રોજેક્ટ માટે ઉપયોગી થશે. બિહારમાં આજે કેન્દ્રીય નાણામંત્રીએ કેન્દ્રીય યોજનાઓના લાભાર્થીઓને 1121 કરોડ રૂપિયાના ધિરાણના મંજૂરીપત્રો એનાયત કર્યા. ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં માન્ય હોસ્પિટલોમાં વિવિધ રોગોની સારવાર માટે નવીન માર્ગદર્શિકા બહાર પાડવાનો નિર્ણય લીધો. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર મહાયુતિ સરકારનો શપથવિધિ 5મી ડિસેમ્બરે યોજાશે અને ભારતની PV સિંધુએ લખનૌમાં રમાઈ રહેલી સૈયદ મોદી બેડમિન્ટન સ્પર્ધાની સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.